આજે 4 તારીખ 5મો મહિનો અને રવિવારે એક એવી હસ્તી આજે દુનિયાથી અલવિદા થયા છે જેનું આપણે કલ્પના પણ ન કરી શકીએ। મૌલાના ગુલામ વસ્તાની સાહેબનો આજે ઇન્તેકાલ થઈ ગયો છે અને તેમે ખાલી બોટાદ શહેર કે ગુજરાત કે ઇન્ડિયા નહીં સમગ્ર દુનિયામાં દીની તાલીમાત માટે મદ્રસાઓ, મસ્જિદો તેમજ હોસ્પિટલો અને એજ્યુકેશન માટે કેજીથી લઈને યુનિવર્સિટી સુધીનું કામ તેમણે કરેલું છે। અને આવતીકાલે બોટાદ સબિયા હોસ્પિટલ ખાતે કેએસપી ફ્રી રાખી છે, સાથોસાથ લેબોરેટરી પણ ફ્રી રાખી છે અને એક્સરે પણ ફ્રી રાખ્યા છે। અને મૌલાના ગુલામ વસ્તાની સાહેબને લઈને આપણી સાથે આસિફભાઈ માકડ છે, એ 2 શબ્દ કે આસિફભાઈ શું કહેશું? એ એવી વસ્તુ છે કે જેમને આયા નહીં સમગ્ર ભારતમાં અને માનવજાત માટે, મુસ્લિમો માટે તો કાર્ય કર્યા જ છે, પણ માનવજાત માટે એવી રીતે આ સબિયા હોસ્પિટલ અસંખ્ય હોસ્પિટલો છે આખા ભારતભરમાં અને દરેક લોકો એનો લાભ લે છે અને દરેકને એનાથી ફાયદો થાય છે અને નાના માણસને આ વસ્તુથી ફાયદો થાય છે। એમનો ઇન્તેકાલ થઈ ગયો છે મૌલાના વસ્તાની સાહેબનો। એ એક આપણી વચ્ચે જે હસ્તીએ વિદાય લીધી છે એમાં કેટલું દુઃખ? સમગ્ર સમાજને, ભારતીય સમાજને, મુસ્લિમો નહીં હિન્દુઓને પણ કે ભાઈચારાના એકતાના પ્રતીક હતા। એમની અસંખ્ય યુનિવર્સિટી, કોલેજો, કેજીથી લઈને તમે જેમ કીધું એ બધું ચાલે જ છે અને દરેક લોકોને ફાયદો થાય છે। અને એમની એક જ ધ્યેય હતો કે એજ્યુકેશન અને લોકોને ફાયદો થાય, સારી એવી રીતે આર્થિક રીતે દરેક રીતે ફાયદો થાય એવું વિચારતા હતા। ખાસ કરીને બીજું પણ કહેવા માગું, જે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, મેડિકલ કોલેજમાં ત્યાં બધી ઠેકાને બાળકોને રાહત દરે ભણાવવામાં આવતા હતા અને જે બાળકો વાલી વિનાના હોય અથવા ગરીબ વર્ગના તેને ફ્રીમાં પણ ભણાવવામાં આવતા હતા। સાથોસાથ બોટાદની સબિયા હોસ્પિટલ જે છે એ પ્રોફિટ માટે નહીં પણ લોકોની સેવા માટે આ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવ્યું છે, જે આપણે અગાઉના એક ઇન્ટરવ્યૂમાં મૌલાના વસ્તાની સાહેબના મોઢેથી જ આપણે સાંભળ્યું છે। તો આ ખરેખર બહુ દુઃખનો દિવસ છે અને મૌલાના ગુલામ વસ્તાની સાહેબને અલ્લાહ તાલા જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા ફરમાવે। અને આવતીકાલ એટલે 5 તારીખ 5મો મહિનો અને સોમવારે બોટાદની સબિયા હોસ્પિટલમાં કેએસપી ફ્રી રાખી છે, સાથોસાથ એક્સરે અને લેબોરેટરી પણ ફ્રી રાખી છે। લોકો વધારેમાં વધારે આનો લાભ લે।